મુખ્ય ફલ કે અન્ય બીજા જે કંઈ ફલ બતાવ્યા છે, સત્યવ્યોગીનું ફલ છે કે આવું કંઈ ફલ ઠાકોરજીની ઈચ્છા થાય તો તેની વાત જુદી છે, પણ ઈ વસ્તુ જે છે એને મળશે એમ ના કહી શકાય. આજે તાદૃશી જે કીધા ને ભગવતી, ઈ તો એવા છે કે એને તો તરત મુખ્ય ફળની પ્રાપ્તિ થાય છે, પણ એવા જે જીવો છે આ બધા કે વૈષ્ણવ કુળમાં જન્મા હોય, સત્સંગ દ્વારા આવ્યા હોય અને એને બ્રહ્મ સંબંધ કરાવીએ, મહાપુરુષ જ્યારે બ્રહ્મ સંબંધ કરાવે છે ત્યારે એ જે છે એ મુખ્ય ફળના અધિકારી નથી. એને ઠાકોરજી મુખ્ય ફળ દેશે કે એ કઈ ખબર નથી, પણ જો ઠાકોરજીની ઈચ્છા થાય તો એની કૃપા કરી જુદી છે. પણ આ બેને બ્રહ્મ સંબંધ દેતા પહેલા પણ ધ્યાન રાખવાનું છે અમારે. હવે અમારા માટે તમારી અમારા માટે કે આવા જે વૈષ્ણવો છે, ઓલા જો આવે ને તાદૃશી, તો એવા જીવોને તો બ્રહ્મ સંબંધ કરાવવું એનો તો મતલબ જ ઈ કે અમારા ઉપર મહાપ્રભુજીની કૃપા છે, તો જ આવા જીવો આવા વૈષ્ણવોના દર્શન થાય. એક મહારાજ પાસે અમે ગયા ને, એ મહારાજ પાસે અમે ગયા એટલે ત્યાં મહારાજજીએ અમે એમને પૂછ્યું આજની તારીખમાં આજના દિવસે એવા કોઈ વૈષ્ણવો છે કે જેનું વર્ણન અહીંયા મહાપ્રભુજી કહે છે, એવા તાદૃશી વૈષ્ણવો છે? તો મહારાજજી કે મને એક વૈષ્ણવનો અનુભવ તો થયો છે. હું તો આપણે અનુભવ થયો તો આપણે અનુભવ શેર કરવો મારી સાથે. શું અનુભવ થયો? તો કે એક વૈષ્ણવ એવા જોયા કે એને ત્યારે મહારાજજી પધાર્યા અને માજીની ઉંમર 80 વર્ષ એનાથી પણ ઉપર કદાચ એટલી મોટી ઉંમર માજી, અને કોઈ એવો રોગ નહીં કે લાભ ન પડ્યો. રોગનું ભય કહી દો તો ચાલે, એટલા બધા રોગો માજીના શરીરમાં. અને માજી જે છે તો મહારાષ્ટ્રને પૂછ્યું, માજી તમે દવા તો લો, એટલા બધા રોગ છે તમને, દવા કે નહીં કરો? તો દવા કે લેતા રોગ છે તો દવા નથી લેતા? તો ના દેજે કે દવાની જરૂર નહીં. કેમ? દવાની કેમ જરૂર નહીં? રોગ છે તો દવા લો. તો કે જે એવું છે રોગ તો ઘણા છે અને કષ્ટ પણ ખૂબ થાય છે, પણ જ્યારે સેવામાં જાઉં છું ને ત્યારે બધું ભૂલાઈ જાય છે. હવે જે રોગ મને સેવામાં ન ડરતા હોય ભલે લેતા, જે રોગ મને ભગવત સેવામાં નથી ડરતા એને શું કામ દૂર કરવા? ભલે લેતા. રોગ તો ભાઈ પાછું મહારાષ્ટ્રને ઉતાર્યું હોય કે જે રોગ તો આ શરીરને જ થાય, તો પલંગને ક્યાં સોફાને છોડી જાય? જો ભગવત સેવામાં નડે, જો ભગવત સેવામાં નડતા હોય તો મેં એની દવા ન કરી. ચાલો, પણ એમને નડતા નથી, શા માટે કરી દવા? ભગવત સેવામાં જ્યારે જાય છે ત્યારે બધું જ ભૂલાઈ જાય છે કે આવા વૈષ્ણવો છે, એવી સેવા કરતા હશે. તો અહીંયા એક પરીક્ષણ આવશ્યક છે કે જે વૈષ્ણવ કુલ પરંપરામાં પણ જન્મ હોય અથવા સત્સંગથી આવ્યો હોય, બ્રહ્મ સંબંધ કરવા આવે ત્યારે અમારે જગતનું પાલકે એટલું જોવું જોઈએ કે આ જીવ જે છે એની અંદર માર્ગમાં આવવાની ઈચ્છા, માર્ગના સિદ્ધાંત અને માર્ગના જે આ પહેરવેશ જે કંઈ છે આ બધામાં એની રુચિ જો હોય તો જ બ્રહ્મ સંબંધ કરાવવું જોઈએ, બાકી બ્રહ્મ સંબંધ કરાવવું જોઈએ. બાકી એને બ્રહ્મ સંબંધ ન થાય. આ માર્ગમાં રુચિ હોય, એના સિદ્ધાંત ગમતા હોય, એના પહેરવેશ આને ગમતું હોય ને તો બરાબર છે, તમને ગમે છે, ધીરે ધીરે કરતા આગળ વધશે. પણ ગમે જ નહીં ને એટલે બ્રહ્મ સંબંધ કરવા આવે ત્યારે આ ના પહેરે. અમે તો એવા દર્શન કર્યા કે બ્રહ્મ સંબંધ કરવા આવે ને એટલી વાર પણ ધોતી પણ ના પહેરે. એટલી વાર આપણે ટી-શર્ટ પહેરીને આવે, ધબ્બા પહેરીને આવે, આવા પ્રકારથી આવતા હોય તો અહીંયા કે છે કે જ્યારે આવા પ્રકારથી આવે છે ત્યારે એને બ્રહ્મ સંબંધ ન થઈ શકે, એને બ્રહ્મ સંબંધ ના થાય. પણ જેની અહીંયા માર્ગમાં રુચિ થોડી ઘણી હોય, કંઈ જાણતો હોય, આપવાની ઈચ્છા રાખતો હોય અને અહીંયા આ માર્ગના સિદ્ધાંત એને કંઈ ગમતા હોય, તો અહીંયા 50-60 વર્ષથી રહેલા છે સિદ્ધાંતની ખબર છે. આને નથી હોય કેટલા વર્ષથી અહીંયા બેઠેલા છે એવા ઘણા પૂછો કે ભાઈ
એટલે બ્રહ્મ સંબંધ કરના જેને બ્રહ્મ સંબંધ થાય છે સર્વેશામ દેહ જીવયો, એના દેહ અને એના જીવના આ સકલ દોષ નિવૃત્ત થાય છે. દેહ જીવયો સકલ દોષ નિવૃત્ત. હવે દોષ ક્યાં છે? કયા પ્રકારના દોષ નડે છે? તો કહે છે કે સહજા દેશ કાલોક્તા લોક વેદ વિરોધિતા સંયોગલા સ્પર્શદાષ્ટ ન મંતવ્યા. હવે કહે છે શિવકુલનાથ તો સુંદર વાક્ય કરે કે આ જે દોષો જે છે સહજા દેશ કાલોક્તા બધા દોષો નડે એમ હતા. સહજા દેશ કાલોક્તા લોક વેદ વિરોધિતા સંયોગલા સ્પર્શદાષ્ટ ન મંતવ્યા. એનો મતલબ એ કે આ સહજા એટલે જન્મથી મળેલા, જન્મથી જે કઈ દોષો હોય છે, જીવા સ્વભાવ તો દૃષ્ટા, આ તો જન્મથી મળેલું છે. જન્મથી મળેલા કઈ દોષ છે. આપણે જન્મ થાય અને ત્યારથી કઈ દોષ લઈને જ આવેલો. આ જે દોષ છે ને એને સહજા કહેવાય. અથવા તો જેમ કે જન્મથી મતલબ આપણે સમજવું હોય તો કહે છે ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે જન્મનો મતલબ એ કે જેમ પૂજા માર્ગમાં વૈદિક કાર્યમાં બ્રાહ્મણનો જ અધિકાર છે. વૈદિક કાર્ય સંધ્યા વંદન જે છે બ્રાહ્મણ કરે. તમે જો કરવા બેસો એક બ્રાહ્મણથી અલગ જાતિના છે એને એ અધિકાર છે. જે બ્રાહ્મણ છે એને અધિકાર છે. જે બ્રાહ્મણ છે એને ભગવત સેવા કોઈ સંધ્યા વંદનનો અધિકાર છે. પણ ભગવત સેવા જે છે એમાં કઈ બ્રાહ્મણનો જ અધિકાર છે એવું નથી. ભગવત સેવામાં બધાનો અધિકાર છે. જે કોઈ જાતિના હોય એ બધાનો જ અધિકાર છે. કેવળ એક જ કે એ જીવ હોવો જોઈએ. તો જ્યારે પૂજા માર્ગમાં બ્રાહ્મણ હોય તો વૈદિક વિધિ કરાવી શકે, એમાં આવશ્યક છે. એટલે બ્રાહ્મણ નથી, જન્મથી બ્રાહ્મણ નથી એટલે એને વૈદિક વિધિનો અધિકાર મળે નહીં. પણ ભગવત સેવામાં એવું નથી. એટલે જો આ સહજ દોષ જે છે ને યા છે એ પૂજા માર્ગમાં નડે. પૂજા માર્ગ તમારે અત્યારે ઈચ્છા થાય કોઈને યજ્ઞ કરવો તો અમારે કરો તો અમે ના કરી શકીએ. તમારાથી ન થાય. જે બ્રાહ્મણ નથી એનાથી નથી. પણ જે બ્રાહ્મણ છે એ જેનો અધિકારી છે. પણ ભગવત સેવામાં એવું નથી. આ દોષ નિવૃત્ત કરી દીધું કે ભગવત સેવા જે છે એ તો ગમે એટલે તો જો આપણે ત્યાં મહાપ્રભુજીના સેવકો દરેક જાતિના ત્યાં છે. દરેક જાતિના મહાપ્રભુજીના સેવકો છે. અને જો અનુભવે કેવા થયા છે મહાપ્રભુજીના સેવક. બોલા પ્રસંગ આવે છે અલીખાન પઠાણ હુસૈનના મહાપ્રભુ એના દીકરી ગીરજાદી, બરાબર ગીરજાદી. અને જો એની સાથે અનુભવ કેવો એવા જીવ એને તો બ્રહ્મ સંબંધ એટલે બ્રહ્મ સંબંધનું ફળ જ મળી ગયું. બ્રહ્મ સંબંધનું ફળ જ મળી ગયું કે ભગવાનની રાસ લીલા છે. એ રાસ લીલામાં એનો સીધો પ્રવેશ થઈ ગયો. મુસ્લિમ છે, મુસ્લિમ છે. તો જો સહજ દોષ જે છે ને એને કરતા નથી. માનવે છે પૂજા માર્ગમાં જે બ્રાહ્મણ હોય એને જ આ અધિકાર છે, વૈશ્યને આ અધિકાર છે, ઓલાને આ અધિકાર છે, આને આ અધિકાર છે. બધા વાગેલા અધિકાર. એકબીજાના અધિકાર કરવા જાય તો એ માન્ય રાખવામાં આવે નહીં, એને કઈ ફળ મળે નહીં. એટલે અહીંયા એ બતાવ્યું કે સહજ દોષ જે છે ને એ આ સહજ દોષ જે છે એ સહજ દોષ પૂજા માર્ગમાં નડે છે. અહીંયા નડતો નથી. અહીંયા ગમે એ કુળમાં જન્મ હોય પણ જો પુષ્ટિજીવ છે તો એના આ સહજ દોષ આનંદથી ભગવત સેવા કરે છે. તો આ સહજ દોષ શું? અને એક ઓલા સ્વભાવથી દૃષ્ટિ છે એ સહજ દોષ છે. મહાપ્રભુજી આજ્ઞા કરે કે જીવ જે છે એ સ્વરૂપથી દૃષ્ટ નથી, સ્વભાવથી દૃષ્ટ છે. અને કેવા એક પ્રસંગ આવે તો સરસ. મહાપ્રભુજી અડેલ વિરાજતા અને અડેલ ગામમાં મહાપ્રભુજીના જાતની
મહાપ્રભુજીની વિરાજની કરી હતી. હવે એ કરે શું કે શ્રી મહાપ્રભુજીના ઘરના વહુ બેટીજી હોય એના તો વૈષ્ણવ આવે, સંસ્પર્શ કરે, માનપાન દીએ ને, પણ આ માજી પાસે બેઠી હોય ને એની સામે ન જોવે. વૈષ્ણવ બુઢા કરીને બેઠે એની સામે ન જોવે. એટલે મને એમ થયું કે હું એક જાતની છું, મહાપ્રભુજીના વહુજી એમના બેટીજીઓ પરિવારના છે એમની સાથે બેસું છું, એટલો અધિકાર છે મારો. અને આ જે છે એ મારો એવો અપમાન કે વૈષ્ણવ અહીંયા આવી અને મારા સામે જોવે અને મારી વયા જાય. તો જીવા સ્વભાવ દ્રષ્ટા. એટલે એને પ્લાન કર્યો કે હવે તો ગ્રાફ કરના બધાને હેરાન કરવા છે. કેમ હેરાન કરવા? તો એવું કહે કે જ્યારે પણ નળની કોઈ સિસ્ટમ હતી નહીં, મોટર કે સ્વીટ પર પાણી સીધું એવું તો હતું નહીં, કે ઓલા ભીતરિયા જે હતા એ બધા જલ ભરવા જાય, ગંગાજીમાંથી જલ ભરી આવે, કુવામાંથી જલ ઉઠે ત્યાંથી ભરી આવે અને હાંડાના હાંડા ભરી આવે ઠાકોરજીની સેવા. એટલે ઈ જે છે ને એ જલ ભરવા ગયા, જલ ભરવા જાય ને ભીતરિયા, એટલે આ ભાઈ શું કરે કે ઈ અપ્રસમાં ન હોય, ભીતરિયા અપ્રસમાં હોય, એટલે આ ભાઈ શું કરે કપડું લે અને જ્યારે ભીતરિયા નીકળે ને એના ઉપર નાખે. એટલે ઓલા જે છે એ પણ આજના નહીં ભીતરિયા, એટલે ઓલા બિચારા આપણે મહાપ્રભુજીને કે જ્યાં જલ જોવાય એક વાર, બે વાર, ત્રણ વાર આવું રોજ કરે, જ્યારે ત્યાંથી નીકળે ત્યારે ઓલી માજી આવું કરે. એટલે મહાપ્રભુજીને વિનંતી કરવા ગયા છે કે હવે જેથી આપ કૃપા કરો કે આનો રસ્તો કાઢો. અમે કેટલી વાર અભ્યાસ કરીએ, એ થાકે ને બિચારા કે કેટલી વાર અભ્યાસ કરીએ, એક રસ્તો બતાવો. પછી મહાપ્રભુજી કીધું તો હવે જે કપડું નાખે ને એ લઈને આવો તમારી પાસે. પછી કપડું નાખે ને કપડું લઈ લેવું, આવજો, કઈ વાંધો નહીં. અઠવાડિયે કપડું પાછું ભેગા જતા નીકળ્યા જલ બદલાવા, કપડું નાખ્યું એ પણ સવાઈ જાય, કપડું લઈ અને શ્રી મહાપ્રભુજી નાખ્યું. બોલે શ્રી મહાપ્રભુજી ત્યાં એક અગ્નિ પ્રગટ હતી, એ અગ્નિમાં નાખી દીધું કપડું. એ અગ્નિમાં જેવું કપડું નાખ્યું ને ઓની બુદ્ધિ ફરી ગઈ, માજીની બુદ્ધિ ફરી ગઈ. તો સહજ દોષ હતો, સહજ દોષ હતો એવા સ્વભાવ એવો હતો, એ સ્વભાવનું પરિવર્તન થઈ ગયું. તો આ સહજ દોષ જે છે એ બધા નડે છે. અહીંયા કોઈ પણ જાતિના હોય બ્રહ્મ કરી શકે છે અને એ ઘરમાં ઠાકોરજીને બજાવી શકે છે, એમાં કઈ વાંધો નથી. બસ કેવલ એક છે કે પુષ્ટિ જીવો હોવો જોઈએ. સહજા પછી દેશ, દેશનો દોષ આવ્યો. દેશનો દોષ એટલે શું? તો કે અમુક દેશ જે છે જેમ શું ભાગવતજીમાં બતાવ્યું છે કે અમુક દેશ એવા છે કે ત્યાં જવાથી બધા સંસ્કાર પાછા કરવા પડે. એવા દેશ છે કે ત્યાં જવાથી બધા સંસ્કારો પાછા કરવા પડે. ત્યાં મન લેવાઈ જાય, ત્યાં જવાઈ જાય તો શું થાય કે પાછા સંસ્કાર પાછા કરવા પડે બધા. અને એ દેશ જે છે અમુક એવા દેશો છે, એ દેશમાં જઈ અને કોઈ વૈદિક કાર્ય કરી શકીએ નહીં. કોઈને એવી ઈચ્છા થાય કે અમેરિકા જઈએ, ફલાણા દેશ જઈએ, ઢીકણા દેશ જઈએ અને ત્યાં મોટા મોટા યજ્ઞ કરીએ, આ કરીએ, તે કરીએ, પણ અહીંયા થઈ શકે નહીં. અરે યાની તો વાત જવા દો, ભાગવતજીમાં અહીંના જ બતાવી દીધા છે. એ દેશમાં જઈએ ત્યાં વૈદિક ક્રિયા કઈ થઈ શકે નહીં. આ દોષ છે દેશનો, આ દેશનો દોષ છે. અહીંયા